નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની તમે એક્ઝામ આપી હશે, તમારા બધાની પરીક્ષા સારી ગઈ હશે. હવે આપણે બાકી છે ત્યાંથી આગળ વધીએ. અને બીજું, તમને વોટ્સઅપ ગ્રુપમાં ધોરણ 11નો JEE નીટ ડિલીટ થયેલો સિલેબસ અને રિમેઇન સિલેબસ, ગુજરાત બોર્ડનો ડિલીટ થયેલો સિલેબસ, રિમેઇન સિલેબસની PDF ફાઇલ મેં તમને મોકલી આપી છે. જ્યારે પણ તમે ટોપિક વાંચો છો, અભ્યાસ કરો છો, ત્યારે ખાસ તમારે સિલેબસ જોવો પડશે કે કયા ટોપિક ગુજરાત બોર્ડમાં છે, કયા ટોપિક JEE નીટમાં છે. અને એની એક પ્રિન્ટ આઉટ લઈને તમે તમારી પાસે ફિઝિકલી કોપી રાખશો તો તમને બહુ બેનિફિટ થશે. કારણ કે એવા અમુક ટોપિક હોય કે જે ગુજરાત બોર્ડમાં હોય અને JEE નીટમાં ન હોય, તો એને ફક્ત થિયરી બેઝ આપણે તૈયાર કરવાના હોય. અને એવા કેટલાક ટોપિક હોય કે જે ગુજરાત બોર્ડમાં નથી પણ JEE નીટમાં હોય, તો એવી લાંબી થિયરી આપણે ગોખીને મોઢે કરવી નહીં, ફક્ત MCQ બેઝ તૈયાર થવાનું. કારણ કે ગુજરાત બોર્ડમાં એ પૂછાવાનું નથી, એ JEE નીટમાં પૂછાય. એટલે તમારા માઇન્ડમાં આખા ચેપ્ટરમાં કયા ટોપિક ગુજરાત બોર્ડના છે, કયા ટોપિક JEE નીટના છે, તે તમારે એક્ઝેક્ટ મેમોરાઇઝ અને પરફેક્ટ અંડર ટેક્સ્ટબુકમાં, તમારે NCERTની ટેક્સ્ટબુકમાં લખી દેવું જોઈએ. ઓકે, આ રીતે સરસ મજાનો તમે અભ્યાસ કરશો તો તમારું આખું ચિત્ર ક્લિયર થઈ જશે. ચાલો હવે આપણે આગળ વધીએ. મને ખ્યાલ છે લાસ્ટ વિડીયોમાં આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈ ગયા. એના ઉપર આધારિત આપણે એક્ઝામ્પલ જોઈએ. કોયડા નંબર 2.15. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જોવા મળે છે, તો તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેશે? વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને કોઈ ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન, એટલે ઇલેક્ટ્રોન કયા સ્થાને છે, પરમાણુમાં ઇલેક્ટ્રોન કયા સ્થાને છે, તે 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જોવા મળે, તો તેના ગતિના માપનના મૂલ્યમાં અનિશ્ચિતતા શોધવાની છે. આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈ ગયા. ડેલ્ટા x * ડેલ્ટા p બરાબર h/4 પાઈ, ડેલ્ટા x * ડેલ્ટા p બરાબર h/. આપણું સૂત્ર શું છે? ડેલ્ટા x એટલે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા, ડેલ્ટા p એટલે વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતાનો ગુણાકાર h/4 પાઈ જેટલો કે તેથી વધારે છે. આપણને ખબર છે સૂત્રમાં ગ્રેટર ધેન એન ઇક્વલ ટુ છે, તો ઓછામાં ઓછું કેટલો? આ બેનો ગુણાકાર h/4 પાઈ જેટલો અથવા એના કરતા વધારે. એટલે દાખલો જ્યારે ગણીએ છીએ ત્યારે આપણે ઇક્વલ ટુ લઈશું. ઓછામાં ઓછું મૂલ્ય h/4 પાઈ જેટલું તો ખરું, એટલે ઇક્વલ ટુ આપણે કન્સિડર કરીશું. ડેલ્ટા x વેગમાન એટલે m ડેલ્ટા v બરાબર h/4 પાઈ. હવે આપણે ડેલ્ટા v શોધવું છે અને સૂત્રના કરતા બનાવીએ. ડેલ્ટા v બરાબર h/4 પાઈ, આ છેદમાં ગયું ડેલ્ટા x * m. કિંમત મૂકીએ. h એટલે પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34 જૂલ * સેકન્ડ. h નું મૂલ્ય યાદ રાખવાનું 4. પાઈ એટલે 3.14. ડેલ્ટા x એટલે ઇલેક્ટ્રોનના સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા 0.1. આપણે આગળ જોઈ ગયા. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર અને 10⁻10 મીટર. આપણે mks માં મૂલ્ય લેવાનું, કારણ કે h નું મૂલ્ય જૂલ પર સેકન્ડ લીધું આપણે, એટલે અહીં mks માં એટલે મીટરમાં, એટલે 0.1 × 10⁻10 મીટર. બીજું દર કોનો? ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોનની વાત ચાલે છે, તો ઇલેક્ટ્રોનનું દર કેટલું? 9.11. ઇલેક્ટ્રોનનું દર આપણે એક્ઝેક્ટ મૂલ્ય આપણે જોઈએ. ઇલેક્ટ્રોનનું દર 9.109 × 10⁻31 કિલોગ્રામ, પણ આ મૂલ્યમાં એડ કરી દઈએ તો 9.11 × 10⁻31 કિલોગ્રામ છે. ચલો આ બધાનું સાદું રૂપ આપો તો 0.579 × 10⁷. એક ડિજિટ ખસી ગયા 5.79 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, તો સિમ્પલ વેગના મૂલ્યની અનિશ્ચિતતા શોધવાની હતી. હાઇઝનબર્ગના સિદ્ધાંત સિમ્પલ બે સ્ટેપનું એક નાનું કેલ્ક્યુલેશન છે. હું માનું વિદ્યાર્થી મિત્રો દાખલો સમજ પડી? ઓકે, એના જેવો જ બીજો 2.16મો દાખલો. એક ગોલ્ફના દડાનું દર 40 ગ્રામ છે, વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. ચાલો, વેગ આપ્યો છે 45 મીટર પ્રતિ સેકન્ડ, વજન આપ્યું છે, સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા x શોધવાનું.
પણ પાછા વેગમાં ચોકસાઈ 2% કીધું એટલે વેગમાં અનિશ્ચિતતા કેટલી કે વેગમાં અનિશ્ચિતતા 2% છે જો વેગ 2% ની ચોકસાઈથી માપવામાં આવે એટલે અનિશ્ચિતતા વેગમાં અનિશ્ચિતતા 2% છે તો 100% વેગ હોય તેની અનિશ્ચિતતા 2 તો આપણો વેગ 45 છે તો વેગમાં અનિશ્ચિતતા કેટલી 100 એ 2 અનિશ્ચિતતા તો 45 એ કેટલી 45 ગુણ્યા 2 છેદમાં 100 90 ભાગ્યા 100 એક કેન્સલ 0.9 મીટર પ્રતિ સેકન્ડ એટલે જે વેગ હતો વેગ તો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ એ વેગ આપેલો પણ વેગમાં અનિશ્ચિતતા કેટલી છે 2% અહીં આપણે અચોકસાઈથી માપવામાં 2% ની અચોકસાઈથી માપવામાં આવે તો 100 વેગ હોય તેમાં અચોકસાઈ કેટલી વેગમાં અચોક્કસતા 2 તો 45 વેગ છે મીટર પ્રતિ સેકન્ડ તેમાં અનિશ્ચિતતા કેટલી 0.9 અને આપણે આ વેલ્યુ મૂકવાની છે વેગની યાદ રાખજો ટકાવારી આપી 100 એ અનિશ્ચિતતા કેટલી વેગની 2% તો 45 એ કેટલી સો ડેલ્ટા x * ડેલ્ટા p બરાબર h/4 પાઈ ડેલ્ટા x * m ડેલ્ટા v બરાબર h/4 પાઈ સો ડેલ્ટા x શોધવા છે અને સૂત્રના કરતા બનાવીએ ડેલ્ટા x બરાબર h/4 પાઈ * m ડેલ્ટા v સો 6.626 * 10⁻34 છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા m એટલે ગ્રામમાં વજન છે ને કિલોગ્રામમાં ફેરવવાનું 40 ગુણ્યા 10⁻³ વેગ આવ્યો 0.9 મીટર પ્રતિ સેકન્ડ જો આ વેગ 45 નથી લેવાનો વેગમાં અચોક્કસતા 2% છે તો જો 100 વેગ હોય તેમાં અચોક્કસતા 2 તો 45 કારણ કે ડેલ્ટા v એટલે વેગની અનિશ્ચિતતા થઈ તો 45 વેગ છે તેની અનિશ્ચિતતા કેટલી 0.9 લેવાની આપણે આનું સાદું રૂપ આપીએ 1.46 × 10⁻33 મીટર થાય વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગુ કે જો વેગ 100 હોય ખાસ આ સાચ જોવાનું કે 2% ની અચોકસાઈથી માપી શકાય છે 2% ની અચોક તો જો વેગ 100 હોય તેની અચોક્કસતા કેટલી 2 તો વેગ 45 છે તેની અચોક્કસતા કેટલી આ રીતે આપણે સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા માપી શકીએ છીએ ઓકે ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો આ બે દાખલા હાઇઝનબર્ગના સિદ્ધાંત ઉપર આધારિત હતા હવે વિદ્યાર્થી મિત્રો નીલ્સ બોર નો પરમાણુ નમૂનો આપણે સરસ મજાનો જોઈ ગયા અને તમે ફર્સ્ટ પ્રિલિમિનરી એક્ઝામમાં પણ એની અભિધારણાના 14 મુદ્દા 12 થી 14 મુદ્દાઓ તમે લખી નાખ્યા હવે નીલ્સ બોરના પરમાણુ નમૂનાની મર્યાદા કઈ મર્યાદા એટલે કઈ નિષ્ફળતાના કારણો નીલ્સ બોરનો પરમાણુ નમૂનો રજૂ થયો એમાં કઈ ભૂલો હતી કઈ નિષ્ફળતા હતી પરીક્ષામાં 2 માર્ક માટેનો સવાલ પૂછી શકાય એમસીક્યુ માટે કામના શબ્દ તો નીલ્સ બોરના નમૂનાની નિષ્ફળતાના કારણો તો પહેલો પોઈન્ટ બોરના નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલો હતો નીલ્સ બોરના પરમાણુ નમૂનામાં એને એમ ધારેલું કે ઇલેક્ટ્રોન એક વીજભાર ધરાવતો કણ છે એટલે ઇલેક્ટ્રોન એક ભાર એટલે વજન ધરાવતો કણ છે અને તે કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલો હતો હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એક સૂક્ષ્મ કણ છે પણ તે કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યામાં ફરતો હોય છે એવું જરૂરી નથી એની કક્ષા ઉર્જા મેળવે અથવા ગુમાવે ક્વોન્ટીકૃત ઉર્જા આપણે જોઈ ગયા જ્યારે ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી બીજી ઉર્જા સ્તરમાં જાય ત્યારે એની ઉર્જાઓ બદલાતી હોય છે એટલે એની કક્ષાનું મૂલ્ય પણ બદલાય સો પહેલી મર્યાદા બોર નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલો હતો સેકન્ડ બોર નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ગણવામાં આવી નથી આપણે જાણીએ છીએ કે જે સૂક્ષ્મ કણ છે તે તરંગ પ્રકૃતિ ધરાવે છે હાઇઝનબર્ગનો સિદ્ધાંત જોઈ ગયા દ બ્રોગલીનો સિદ્ધાંત જોઈ ગયા કે દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે નીલ્સ બોરે જે પરમાણુ નમૂનો રજૂ કર્યો તેમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને સ્વીકારેલી નથી તરંગ પ્રકૃતિને ગણતરીમાં લીધી નથી ત્રીજો કક્ષાને નિશ્ચિત પદ ગણવામાં આવેલી નીલ્સ બોરના પરમાણુ નમૂનાને કક્ષાને એક ચોક્કસ પદ તરીકે સ્વીકારવામાં આવેલો પરંતુ આવી કક્ષાઓ નિશ્ચિત ત્યારે જ હોઈ શકે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંનેને ચોકસાઈથી એક જ સમયે માપી શકીએ જે હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી નીલ્સ બોરના પરમાણુ નમૂનો આપણે શીખી ગયા અને એ પરમાણુ નમૂનામાં જો આપણે એની અંદર રજૂઆત કરેલી આ ઇલેક્ટ્રોન એ વીજભાર ધરાવતો કણ છે
અને ચોક્કસ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે કક્ષાની ત્રિજ્યા, ચોક્કસ કક્ષા આસપાસ ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલો. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નથી. એનો અર્થ કક્ષાને નિશ્ચિત પથ માનવામાં આવેલો હતો. પરંતુ આવી કક્ષાને નિશ્ચિત પથ ત્યારે જ હોઈ શકે કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ એક સાથે એક જ ચોક્કસ સમયે ચોકસાઈથી માપી શકીએ, જે હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી. આપણે જોઈ ગયા કે કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણનો ગતિ પર ચોક્કસ હોતો નથી, કારણ કે તરંગ પ્રકૃતિ ધરાવે છે. નીલ્સ બોર એમ કહે છે કે ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે, જ્યારે હાઇઝનબર્ગ ડ બ્રોગલી એમ કહે કે જો સૂક્ષ્મ કણ ગતિ કરે તો એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, એટલે તે આ રીતે ફરતો હોવો જોઈએ. જો આ રીતે ફરે તો પછી કક્ષાનું મૂલ્ય નિશ્ચિત હોઈ શકે નહીં. આ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને નીલ્સ બોરે ધ્યાનમાં લીધી નથી. ચાલો 3 પોઈન્ટ જોઉં તો પહેલા બોર નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલો. બોર નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નથી. કક્ષાને નિશ્ચિત પથ તરીકે ગણવામાં આવેલો, પરંતુ આવી કક્ષાને નિશ્ચિત પથ ત્યારે જ હોઈ શકે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોઈએ, જે હાઇઝનબર્ગના સિદ્ધાંતથી શક્ય નથી. ચાલો ચોથી મર્યાદા જોઈએ. હાઇડ્રોજન પરમાણુનો બોર નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી, જે હાઇઝનબર્ગના સિદ્ધાંતનો વિરોધ દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સૂક્ષ્મ કણ દળ જે દ્વૈત એટલે કણ અને તરંગ બે પ્રકૃતિ ધરાવે છે. તો નીલ્સ બોર હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવ એટલે કે દ્રવ્ય એ કણ પણ છે અને તરંગ પ્રકૃતિ પણ છે, એટલે કે દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી. એ જે હાઇઝનબર્ગના સિદ્ધાંતનો વિરોધ, કારણ કે હાઇઝનબર્ગ શું કે દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે. ડ બ્રોગલી શું કે દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે. આથી હાઇઝનબર્ગના સિદ્ધાંતનો એ વિરોધ દર્શાવે છે. આમ બોહરનો નમૂનો બીજા પરમાણુને લાગુ પાડી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો 4 પોઈન્ટ નીલ્સ બોરના પરમાણુ નમૂનો નિષ્ફળ જવાના કારણ લખો. તો પહેલું કારણ, નીલ્સ બોરના પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોનને ભાર ધરાવતો કણ હતો અને તે કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરતો સ્વીકારવામાં આવેલો હતો. સેકન્ડ, બોરના પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નથી. ત્રીજો પોઈન્ટ, ઇલેક્ટ્રોનની કક્ષાનું મૂલ્ય નિશ્ચિત, ઇલેક્ટ્રોનની કક્ષાનો પથ નિશ્ચિત સ્વીકારવામાં આવેલો હતો. કક્ષાનો પથ નિશ્ચિત ત્યારે જ હોઈ શકે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ ચોકસાઈપૂર્વક એક જ સમયે માપી શકાય, જે હાઇઝનબર્ગના સિદ્ધાંતથી શક્ય નથી. હાઇડ્રોજન પરમાણુ માટેના બોરના નમૂનો એ દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી. દ્રવ્ય જે કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે એને ધ્યાનમાં લેતો નથી, એટલે કે તે હાઇઝનબર્ગના સિદ્ધાંતનો વિરોધ દર્શાવે છે. આથી બોરનો નમૂનો બીજા પરમાણુને લાગુ પાડી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, માનું ક્લિયર થયું? સમજાયું? ક્લિયર કટ? ઓકે. નીલ્સ બોરના પરમાણુ નમૂના નિષ્ફળ જવાના 4 કારણ મેં તમને રજૂ કર્યા. બહુ પરફેક્ટ ધ્યાનથી અભ્યાસ કરજો. ઓકે, ચાલો બીજો 2 માર્કનો સવાલ. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું? સમજાવો. હવે નીલ્સ બોરના પરમાણુ નમૂનામાં જે મર્યાદા હતી, નિષ્ફળતા હતી, તેને સુધારવા માટે એક નવો નમૂનો રજૂ કરવામાં આવ્યો. નમૂનો એટલે પરમાણુ વિશે રજૂ કરેલી માહિતી. નમૂનો એટલે પરમાણુ વિશે એકત્ર કરેલી જુદી જુદી માહિતી. એટલે નીલ્સ બોરના પરમાણુ નમૂનામાં પણ જે કંઈ ઉણપ હતી તે ઉણપ દૂર કરવા માટે બીજો એક ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર આધારિત એક નમૂનો રજૂ કરવામાં આવ્યો. ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું? સમજાવો. 2 માર્કનો સવાલ વિદ્યાર્થી મિત્રો. તો ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારિત ચિરસમ્મત એટલે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર, જે ભારે પદાર્થને લાગુ પાડી શકાય. ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું ફરવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરે. ન્યૂટનની ગતિના નિયમો આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ, ગુરુત્વાકર્ષણનો નિયમ, ન્યૂટનની ગતિના નિયમો,
કે પદાર્થને હવામાંથી મુક્ત ફેંકવામાં આવે તે નીચે પડે છે ગુરુત્વાકર્ષણ ન્યૂટનની ગતિના નિયમો. કોઈ વસ્તુ કોઈ પદાર્થ ગ્રહો કક્ષામાં ફરે છે, ચોક્કસ ઉર્જાથી ફરે છે, ભારે કણ છે, તો સ્થૂળ એટલે મોટા કણો. તો ન્યૂટનની ગતિના નિયમો એ ભારે કણને લાગુ પડી. કોઈ પણ ભારે કણ હવામાં અડ્ડો રહી શકતો નથી. તો ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારિત ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એટલે ભારે કણ માટે સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું પરવું, પથ્થર કેમ નીચે પડે છે, ગ્રહો કક્ષામાં કેમ ફરે છે, એ બધું સરળતાથી સમજાવે છે. પરંતુ જ્યારે આ ન્યૂટનની ગતિના નિયમો સૂક્ષ્મદર્શીય પદાર્થો, સૂક્ષ્મદર્શી એટલે ખૂબ નાના, જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુ, પરમાણુ વગેરે માટે નિષ્ફળ નીવડે છે. શું કહેવા માંગુ છું કે ન્યૂટનની ગતિના નિયમો ભારે કણને લાગુ પડે છે, પણ એ જ ન્યૂટનની ગતિના નિયમો હલકા કણને લાગુ પડતા નથી. હલકા કણ એટલે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, અણુ, પરમાણુ જેવા હલકા કણો ને આ નિયમો લાગુ પડતા નથી. ભારે કણ માટે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક ભારે કણ માટે જેવા કે પથ્થરનું પડવું, ગ્રહો કક્ષામાં કેવી રીતે ફરે છે, કોઈ પણ વસ્તુ હવામાં અડ્ડર કેમ નથી રહેતી, કોઈ પણ વસ્તુને મુક્ત કરો ભારે વસ્તુને તો એ નીચે જ કેમ આવે, એ બધામાં ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારિત યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક સમજાવે છે. પરંતુ આ જ નિયમો સૂક્ષ્મદર્શી એટલે નાના કણો જેવા કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, અણુ, પરમાણુ વગેરે માટે નિષ્ફળ નીવડે છે. કારણ કે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એ દ્રવ્યના દ્વૈત સ્વભાવ એટલે કે અપરમાણ્વીય કણો, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણતા હતા. શું કીધું વિદ્યાર્થી મિત્રો? ન્યૂટનની ગતિના નિયમોનો અભ્યાસ કરવો હોય તો તમારે ક્લાસિકલ યંત્રશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. ગુજરાતીમાં ચિરસમ્મત યંત્રશાસ્ત્ર જે ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારિત છે. ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એટલે ન્યૂટનની ગતિના નિયમોનો અભ્યાસ, ન્યૂટનની ગતિના નિયમોને સરળતાથી સમજાવે. તો ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારિત ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એ સફળતાપૂર્વક સ્થૂળ પદાર્થો જેમ કે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેને સફળતાપૂર્વક સમજાવે છે. પણ આ જ ક્લાસિકલ યંત્રશાસ્ત્ર જ્યારે સૂક્ષ્મ કણને લાગુ પાડવામાં આવે ત્યારે તે સફળતાપૂર્વક સમજાવી શકતું નથી, નિષ્ફળ નીવડે છે. કારણ કે ક્લાસિકલ યંત્રશાસ્ત્રમાં દ્વૈત સ્વભાવ એટલે કે દ્રવ્ય, કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે, દ્વૈત સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણતા હતા. વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની આ દ્વૈત વર્તુળકને ધ્યાનમાં લે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એ દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતું નથી, અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણે છે, એને પણ ધ્યાનમાં લેતું નથી. એ ફક્ત ભારે કણને જ લાગુ પાડી શકાય છે, હલકા કણોને લાગુ પાડી શકાતું નથી. કયું? ક્લાસિકલ યંત્રશાસ્ત્ર. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ દ્રવ્યના દ્વૈત વર્તુળકને ધ્યાનમાં લે છે. દ્રવ્યના દ્વૈત વર્તુળક એટલે કણ અને તરંગ બંને પ્રકૃતિને પણ ધ્યાનમાં લે છે. તો ચાલો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની આ દ્વૈત વર્તુળકને ધ્યાનમાં લે છે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે વિદ્યાર્થી મિત્રો, એક સૈદ્ધાંતિક રજૂઆત છે જે સૂક્ષ્મદર્શીય એટલે ખૂબ નાના પદાર્થો જેમને કણ અને તરંગ બંને તરીકે અવલોકી શકે છે તેવા ગુણધર્મ ધરાવે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય? વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લે છે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એક સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેમને કણ અને તરંગ બંને તરીકે અવલોકી શકે છે એવા ગુણધર્મ ધરાવે. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં સૂક્ષ્મ કણ, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, અણુ, પરમાણુ જેવા હલકા કણોને કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને તરીકે આપણે એને જોઈ શકીએ છીએ એવા વિજ્ઞાનને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સ્થૂળ પદાર્થને લાગુ પાડવાથી જે પરિણામો પ્રાપ્ત થાય છે તે જ પરિણામો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળ પદાર્થને લાગુ પાડવાથી પણ મળે છે. વિદ્યાર્થી મિત્રો,
જેમ ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સ્થૂળ પદાર્થોને લાગુ પાડવાથી જે પરિણામો પ્રાપ્ત થાય તે જ પરિણામો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળ પદાર્થને લાગુ પાડવાથી પણ પ્રાપ્ત થાય. એનો અર્થ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળ એટલે મોટા કણોને પણ લાગુ પડે અને સૂક્ષ્મદર્શી એટલે નાના કણોને પણ લાગુ પડે છે. ક્લાસિકલ યંત્રશાસ્ત્ર ફક્ત મોટા કણોને લાગુ પડે છે પણ સૂક્ષ્મ કણોને લાગુ પડતું નથી. ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એ અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણે દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ સ્વભાવને ધ્યાનમાં લેતું નથી. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926 માં સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગ અને ઇર્વિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે સ્વતંત્ર રીતે વિકસાવેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, એક નવું વિજ્ઞાન આવ્યું. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે સમજાવો, 2 માર્કનો સવાલ. તો ફરી પાછું, ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારિત કયું વિજ્ઞાન? ક્લાસિકલ યંત્રશાસ્ત્ર, જે સ્થૂળ પદાર્થો જેવું કે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેની બધી માહિતી રજૂ કરે છે. પણ આ જ નિયમો જ્યારે સૂક્ષ્મદર્શીય પદાર્થો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, અણુ, પરમાણુ વગેરે માટે નિષ્ફળ નીવડે છે. કારણ શું? કામ ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારિત કયું વિજ્ઞાન? ક્લાસિકલ યંત્રશાસ્ત્ર, જે સ્થૂળ પદાર્થો, મોટા કણો ને સફળતાપૂર્વક એના માટે પથ્થર કેમ નીચે પડે, ગ્રહો કક્ષામાં કેવી રીતે ફરે, બધું સમજાવે છે. કોણ? ક્લાસિકલ યંત્રશાસ્ત્ર, જે મોટા કણોને લાગુ પડે છે. પરંતુ આ જ ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સૂક્ષ્મ પદાર્થોને લાગુ પાડવામાં આવે ત્યારે તે નિષ્ફળ નીવડે છે. કારણ કે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એ દ્રવ્યના દ્વૈત સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણે છે. સેકન્ડ, આથી મોટા કણો માટે બરાબર છે, ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારિત ક્લાસિકલ યંત્રશાસ્ત્ર લાગુ પડે. પણ આ જ ક્લાસિકલ યંત્રશાસ્ત્ર નાના કણોને લાગુ પડતું નથી. કારણ કે ક્લાસિકલ યંત્રશાસ્ત્રમાં દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને ધ્યાનમાં લીધા નથી. તો આ મુશ્કેલી દૂર કરવા માટે વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની આ દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેમને કણ અને તરંગ એમ બંને તરીકે અવલોકી શકે છે તેવા ગુણધર્મો ધરાવે છે. હવે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સ્થૂળ પદાર્થને લાગુ પાડવાથી જે પરિણામો મળે એ જ પરિણામો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળ પદાર્થને લાગુ પાડવાથી પ્રાપ્ત થતા પરિણામો જેવા જ છે. એનો અર્થ કે ફાયદો કેમાં છે? તો સીધી વસ્તુ, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સ્થૂળ પદાર્થને પણ લાગુ પડે અને સૂક્ષ્મ પદાર્થને પણ લાગુ પડે. જ્યારે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર ફક્ત સ્થૂળ એટલે મોટા પદાર્થને લાગુ પડે પણ હલકા પદાર્થને લાગુ પડતું નથી. આમ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની શોધ ઈસવીસન 1926 માં સ્વતંત્ર રીતે ઇર્વિન શ્રોડિંજર અને વર્નર હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે વિકસાવ્યો હતો, કરેલી હતી. તો માનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે, ખ્યાલ આવી ગયો? ન્યૂટનની ગતિના નિયમો ઉપર આધારિત ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે સ્થૂળ એટલે મોટા કણો, પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેને સમજાવે. પરંતુ જ્યારે આ નિયમો સૂક્ષ્મદર્શીય પદાર્થો જેવા કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, અણુ, પરમાણુ વગેરે માટે નિષ્ફળ નીવડે. કારણ કે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એ દ્રવ્યના દ્વૈત સ્વભાવ અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને અવગણે. વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની આ દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેમને કણ અને તરંગ એમ બંને તરીકે અવલોકી શકે છે તેવા ગુણધર્મ ધરાવે. ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સ્થૂળ પદાર્થને લાગુ પાડવાથી જે પરિણામો પ્રાપ્ત થાય એ જ પરિણામો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળ પદાર્થને લાગુ પાડવાથી પ્રાપ્ત થાય છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926 માં સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગ અને ઇર્વિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે વિકસાવ્યો હતો. ઓકે, ચાલો હવે બીજો એક નાનો સવાલ જોઈએ. ફક્ત પૂરક પ્રશ્ન, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ નથી પણ ઇન્ફોર્મેશન તરીકે લઈએ, એમસીક્યુ માટે. શ્રોડિંજરના તરંગ સમીકરણ માટે સામાન્ય માહિતી આપો. શ્રોડિંજરના તરંગ સમીકરણની સામાન્ય માહિતી આપો.
શ્રોડિંજરના તરંગ સમીકરણની સામાન્ય માહિતી આપો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર નું મૂળભૂત સમીકરણ ઇરવિન શ્રોડિંજરે વિકસાવેલું અને આ બદલ તેમને 1933 માં ફિઝિક્સ વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. શું કીધું વિદ્યાર્થી મિત્રો? ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની રજૂઆત કયા બે વૈજ્ઞાનિકે કરેલી? ઇરવિન શ્રોડિંજરે અને વર્નર હાઇઝનબર્ગે 1926 માં. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર આધારિત મૂળભૂત વિજ્ઞાન એ ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે વિકસાવેલું અને આ બદલ તેમને 1933 માં ફિઝિક્સમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું. આ સમીકરણમાં ડ બ્રોગલી દ્વારા રજૂ કરેલા તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવેલો. ઇરવિન શ્રોડિંજરે જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર આધારિત જે સમીકરણ આપ્યું તેમાં ડ બ્રોગલીના દ્રવ્ય તરંગના સ્વભાવને અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. અણુ અને પરમાણુ જેવી પ્રણાલી માટે શ્રોડિંજરનું તરંગ સમીકરણ નીચે પ્રમાણે રજૂ કર્યું. ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે અણુ અને પરમાણુ માટે એના દ્રવ્ય તરંગનું સમીકરણ નીચે પ્રમાણે રજૂ કર્યું. H બરાબર E psi. હવે H રેપ ઉપર આપણે આ રીતે નિશાની કરવાની છે. તો H ક્રોસ psi બરાબર E psi. જ્યાં H ગાણિતીય કારક છે જેને હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. શું એ શું છે? હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખવામાં આવે છે. પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અપરમાણવીય કણો. E શું છે? પ્રણાલીની કુલ ઉર્જા. H ગાણિતીય કારક જેને હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે અને આ જે શું છે તેને psi અને કહેવાય psi. યાદ રાખજો psi. ત્રિશુલ જેવો ત્રિશુલ નથી દોરવાનો પણ psi એને આપણે લખી શકીએ psi. તો H ગાણિતીય કારક જેને હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખવામાં આવે. E એ પ્રણાલીની કુલ ઉર્જા છે અને psi એ તરંગ વિધેય છે. psi એ શું છે? તરંગ વિધેય. psi એ તરંગ વિધેય છે. હવે પ્રણાલીની કુલ ઉર્જા એટલે E બધા જ અપરમાણવીય કણો ની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ તથા કેન્દ્ર અને ઇલેક્ટ્રોનના વ્યક્તિગત રીતે અપાકર્ષણને ધ્યાનમાં લીધા હતા. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન કણો છે. હવે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ તો છે પણ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બી છે. શું કામ? તો એમ કહેવાયું કે ન્યુટ્રોન શેના બનેલા છે? પ્રોટોન વત્તા ઇલેક્ટ્રોન. તો કેન્દ્રમાં ન્યુટ્રોન કણ છે એટલે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને છે. તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બી થતું હોય એટલે કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બંને બળો છે. આકર્ષણ બળ વધારે હોય છે, અપાકર્ષણ બળ ઓછું હોય. આથી પ્રણાલીની કુલ શક્તિ એ શું? તો બધા જ અપરમાણવીય કણોની ગતિશક્તિ, કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ, ઇલેક્ટ્રોન કેન્દ્રના વ્યક્તિગત અપાકર્ષણને ધ્યાનમાં લે છે. આ સમીકરણના ઉકેલ મેળવવામાં આવે તેમાંથી કુલ શક્તિ E અને તરંગ વિધેય psi ના મૂલ્યો મેળવી શકાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, શ્રોડિંજરના તરંગ સમીકરણ વિશે સામાન્ય માહિતી આપો. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ ઇરવિન શ્રોડિંજરે રજૂ કર્યું અને આ કાર્ય બદલ 1933 માં એને ફિઝિક્સ વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું. આ સમીકરણ ડ બ્રોગલીના દ્રવ્ય દ્વારા રજૂ કરેલા તરંગ સ્વભાવનો પણ સમાવેશ કરે છે. અણુ અને પરમાણુ જેવી પ્રણાલી માટે શ્રોડિંજરનું તરંગ સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે. H ક્રોસ psi બરાબર E psi. જ્યાં H ક્રોસ ગાણિતીય કારક છે તેને હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે. પ્રણાલીની કુલ ઉર્જા એ આવા બધા જ અપરમાણવીય કણોની ગતિશક્તિ, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ અને એમની વચ્ચેના અપાકર્ષણ બળોને ધ્યાનમાં લે છે. આ સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે તો પ્રણાલીની કુલ શક્તિ A અને તરંગ વિધેય psi ના મૂલ્યો મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, નામ ક્લિયર થયું? હવે આપણે બીજો એક અગત્યનો સવાલ કે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજરનું તરંગ સમીકરણ. આ શ્રોડિંજરનું તરંગ સમીકરણનું સામાન્ય સ્વરૂપ. આ સમીકરણ હાઇડ્રોજનને લાગુ પાડેલું શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે. એનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.